વાતાવરણ તો હર્ષ, ઉમંગ અને ઉત્સાહનું છે, પરંતુ મારી દ્રષ્ટિએ જોઉં તો એમ લાગે છે કે આ ક્રાંતિ ભરેલું વાતાવરણ છે અને એટલે જ લાઠીદળ માટે કહેવાનું મન થાય કે ગરવી તે ગુજરાતમાં લાઠીદળ વટ છે તમારો, લાઠીદળ વટ છે તમારો. અને જ્યારે લાઠીદળની ધરતી ઉપર મારા દરેક સમાજના વીરલાઓ, દરેક સમાજના વડીલો, દરેક સમાજની માતાઓ, બહેનો ઉમટી પડી છે, ત્યારે પાટીદારની દીકરી નહીં પરંતુ ગુજરાતની દીકરી તરીકે મને પણ પાટીદારની બે પીડા કહેવાનો મોકો મળ્યો છે. અને એ પણ હું તમારા સમક્ષ એ મારા 14 વીરલાઓને યાદ કરી અને સમક્ષ રજૂ કરું છું કે મારા 14 વીરલાઓ આ ક્રાંતિમાં હોમાઈ ગયા છે અને એનું કારણભૂત પણ આ ભાજપા સરકાર છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, કારણ કે અત્યારનો યુગ, અત્યારનો એટલો જટિલ યુગ છે કે તમે કોઈ પશુ પક્ષીને પણ મારો ને તો તમને જેલની પાછળ જવું પડે છે, તમને સજા પડે છે. પરંતુ આ દુઃખ સાથે કહેવું પડે છે કે આ 14 વીરલાઓના હથિયારા આજ પણ હવામાં ઉડે છે, આકાશમાં ઉડે છે, આ દુનિયામાં જીવી રહ્યા છે આઝાદીથી. ત્યારે એ પરિવારની પીડા, એ પરિવારની વેદના, એ માતાઓની વેદના સાથે આજ પણ હિંમત આપે છે. આજ પણ પરિવાર કહે છે કે અમે તમારી જોડે ઊભા છીએ, લડી લો અને કાપી નાખો આ દરેકે દરેકને. આજ પણ એ લોકોની એવી તાકાત છે. એ માતા કઠણ હૃદય કહે છે કે શેર માટીની ખોટ ના દેજે વાલા, દીધેલા દીપ કોઈના ના બુઝાવજે વાલા, મારો ખોડાનો ખુદનાર તો ખપી ગયો, મારો હૈયાકેરો હાર તો અજરો અમર થયો, અજરો અમર થયો. હું કહીશ શહીદ વીર, તમે કહેશો અમર રહો. ગર્જના ભયંકર હોવી જોઈએ, સાવજના કાળજામાંથી ત્રાડક નીકળે, મીંદડીનો અવાજ નહીં. જોરદાર ગર્જના સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની છે. શહીદ વીર, શહીદ વીર. શહીદોની શહાદત તો એડે નહીં જવા દઈશું, પરંતુ આજે આપણે આ મેદાનમાં એટલે ઉમટી પડ્યા છીએ મારી માતાઓ કે આપણે હવે પરિવર્તન જોઈએ છે. પાટીદાર સમાજ તો 20 મહિનાથી લડી રહ્યો છે, અનામત તો જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. આજે નહીં તો કાલે પણ છીનવીને લાવીશું, અનામત તો આપણે લઈને રહીશું. પરંતુ 20 મહિનાની લડાઈમાં આપને એટલી ખબર પડી ગઈ કે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભરેલું શાસન છે, આ અત્યાચારી શાસકો છે, એને પણ આપણે પરાસ્ત કરી અને નવા શાસનની સ્થાપના કરવાની છે. તો કરીશું ને? આ પરિવર્તનની લડાઈ છે, આ લોકશાહી બચાવવાની લડાઈ છે. ઘણાને નહીં ગમશે મારા શબ્દો, કારણ કે અહીંથી ગયા પછી અમને પણ હજારો ફોન આવે છે અને કહે છે કે તમે રાજકારણની વાત કરી રહ્યા છો. ત્યારે મારા વડીલો, તમારો સાથ સહકાર જોઈએ છે, મારી માતાઓ, તમારો સાથ સહકાર જોઈએ છે, કારણ કે સમાજકારણ અને રાજકારણને અલગ કરવું આ લોકશાહી દેશમાં અશક્ય છે. કારણ કે તમે અને હું 18 વર્ષના હતા ત્યારથી રાજકારણ કરીએ છીએ ને વડીલો? 18 વર્ષના હતા ત્યારથી આપણે મત આપી આપી અને કદાચ આમાંથી કેટલાય ભાજપના ચૌદસિયાને બેસાડ્યા છે ને? આમાંથી જ મત આપી આપી અને આ ચાચા ચાય વાળાને સીએમ થી લઈને પીએમ સુધી બેસાડ્યા છે. અને ત્યારે આ ચાચા ચાય વાળા ગુજરાતની જનતા સામે ના જોવે, ત્યારે આ ચાચા ચાય વાળા જનતા સામે મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે ત્યારે શબ્દો ના બોલે, ત્યારે આપણને પણ અધિકાર છે કે એના ખુરશીના ટાંગા વાડી અને ઘર ભેગી ના કરી દઈએ. આપણને પણ અધિકાર છે. અને ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે એકવાર નહીં 1000 વાર રાજકારણ કરીશું, પરંતુ અમારું રાજકારણ આ લોકશાહી બચાવવાનું હશે, આ પાપી રાક્ષસોનો સંહાર કરવા માટેનું હશે. તો દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે પણ એ લોકોની ચૂંટણીઓ આવે છે, જ્યારે પણ એનું રાજકારણ ગરમાય છે, ત્યારે એ લોકો મેદાને ઉતરે છે અને એના હથિયાર હોય છે ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડો અને રાજ કરો. પટેલ સમાજમાં આવશે તો કડવા લેવાના વિખવાદથી છિન્ન ભિન્ન કરી દેશે. હિન્દુ મુસલમાનના વાદ સાથે આપણે લોકોને ધર્મના નામે છિન્ન ભિન્ન કરશે. પટેલ અને કોળી સમાજને છિન્ન ભિન્ન કરશે. ત્યારે મારે તમને યાદ કરાવવું છે અને તમારે એ શબ્દોએ નરાધમોને યાદ કરાવવા પડશે કે આ એ જ ચાચા ચાય વાળા છે. જો ચૂંટણી આવે ને ત્યારે એક ધજા દ્વારકામાં ચડાવશે અને એક ચાદર અજમેરમાં ચડાવશે. આપણે ભૂલી જઈએ છીએ, આપણે માત્ર તલવારો ખેંચી અને ભાઈઓના માથા વાઢીએ છીએ, ત્યારે આપણે નથી જોઈ શકતા. આપણે કહેવાનું છે
દેવાતી નહીં. જે સર્જિકલ સ્ટ્રાઇક ની વાત કરે છે ત્યારે મારા વડીલો ઘણા બધા ટીવી માધ્યમોથી તમે જોયું હશે કે જો સર્જિકલ સ્ટ્રાઇક મોદી સાહેબે કરી હોત તો મારા એ નોજવાનને એને સૂકી રોટી વાળો વિડિયો બહાર ન પાડવો પડત અને એને પ્રજા પાસે યાચના ન કરવી પડત કે મારી હાલત શું છે. સર્જિકલ સ્ટ્રાઇક કરવા વાળા આ આપણા સૈનિકો છે, આપણા ફૌજી વીરો છે, એ આપણે એને યાદ કરાવવાનું છે. આપણે ફૌજી વીરોને પણ કહેવાનું છે કે એકવાર તમારા હથિયારો મૂકી અને આવી જાઓ આપણા ઘરે. આપણે અંદર હોળીઓ મનાવીશું. કોણ કરે છે પછી જોઈએ નેતાઓની રક્ષા કોણ કરે છે. 56 ની જીભથી માત્ર દેશની રક્ષા નથી થતી. યાદ કરો ઇન્દિરાબેન ગાંધીને એક ઘાને 2 કટકા કર્યા હતા અને પાકિસ્તાનના 2 કટકા કર્યા, છિન્નભિન્ન કરી નાખ્યું હતું. આને કહેવાય 56 ની છાતી, નાકી 56 ની જીભથી લડાઈ. મોદી સાહેબને આપણે યાદ કરાવવાનું છે. અહીંયા તો મારી પણ ભૂલ થાય છે. મોદી સાહેબની તાકાત કે ઓકાત શું છે? હું તો એ ભાજપા સરકારને કહું છું. તો આપણને બધાને માનસિક રીતે અપાહિજ બનાવી દીધા છે કે આપણે મોદી સરકાર અને એને વ્યક્તિ વિશેષ માનવા માંડ્યા છીએ. આપણે હવેથી પ્રણ લેશું કે આપણે તમામે તમામ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરીશું. આ ચાચા ચાયવાળા અને શકુની શાહને ઠેબે નાખીશું, એને પણ ખબર પડે. અને આ વખતે તો પાટીદાર સમાજના ભેખડે ભરાણા છે. શું કરે એ લોકો? ઘણા બધા અત્યાચાર થયા છે, ઘણું બધું દંભ કર્યું છે, છતાં છે આ વખતે આપણે એને નથી આવવા દેવાના. 2017 માં એની કમળની ખેતી ઉપર મારી માતાઓ પાણી ફેરવવાનું છે. ફેરવીશું ને? તમારા દાંતેડા, તમારી કુહાડી હજાવીને રાખજો. ખોડો વાળી અને આ નરાધમોના કમળનું કચડ ગાંડ નીકાળી દેવાનું છે. 2017 માં નાખીલું જોઈએ. સમય વધારે નથી. મારે તમને એટલું જ આહવાન કરવું છે કે આ લોકોના અત્યાચારને વાગોડીશું તો પૂરા 365 દિવસ ટૂંકા પડશે અને એના ચૂંટણીના પડઘાડા તો હમણાં જ વાગી જશે. આપણે માત્ર પ્રણ એટલું જ લેવાનું છે કે આપણી એકતા કોઈ તોડવી ના જોઈએ, કડવા લેવા ના કરવા જોઈએ, હિન્દુ મુસલમાન ના કરવા જોઈએ, કોળી અને પટેલવાદ ના કરવા જોઈએ. આપણે માત્ર ને માત્ર એક જ લક્ષ્ય કરવાનું છે કાર્ય કે આ લોકોને 2017 માં ઘર ભેગીના કર્યા વગર છૂટકો નથી. અને ખેડૂત તો દરેકે દરેક સમાજ છે. મારી માતાઓ બહેનો પણ ખેડૂતની દીકરીઓ છે. ત્યારે ખેડૂતની વેદના સાથે એક જ ઉદાહરણ આપીશ તમને કે ખેડૂતની આજ પણ વેદના છે કે તમે 20 રૂપિયાની પાણીની બોટલ વેચી રહ્યા છો એટલે કે 400 રૂપિયાનું મણ પાણી વેચાઈ રહ્યું છે અને પરસેવાથી ઉગાડેલા પાકને તમે ધૂળ જેવી કિંમત પણ નથી આપી રહ્યા. આ એની પણ લડાઈ છે. એ સૈનિકોની પણ લડાઈ છે, એ પરિવર્તનની પણ લડાઈ છે અને માતાઓ બહેનો માટે ન્યાયની પણ લડાઈ છે. આ લડાઈ આપણે સાથે મળી અને લડવું પડશે. આપણે હિંમત હારવાની છે નહીં. અને કહેવાય છે, લાગે છે કે હાર્દિકભાઈ પટેલ પણ આવી ગયા છે. આપણે હિંમત હારવાની છે નહીં. બુલંદ અવાજે કહેવાનું છે અને કોઈથી ડરવાની જનતા માટે કે शेरनी की नस्ल शियार पैदा नहीं करती, शेरनी की नस्ल शियार पैदा नहीं करती, गुजरात की जनता कभी गद्दार पैदा नहीं करती. भेड़ियों की ताकत से शेर मरा नहीं करते, भेड़ियों की ताकत से शेर मरा नहीं करते और ये गुजरात की जनता किसी के बाप से डरा नहीं करते, किसी के बाप से डरा नहीं करते.